કેમ છો? મજામાં. સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો એવું કહેવાય છે કે જ્યારે કોઈ બદલાવની શરૂઆત થાય છે ત્યારે આપણામાંના બધા મોટા ભાગના લોકોને વિચિત્ર લાગે છે, કંઈક અલગ જ લાગે છે. આવી જ કંઈક વાતને સુવિચાર તરીકે શ્રી થોમસ કું સાહેબે ખૂબ જ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે સુધારાઓ, રિફોર્મ્સ. શ્રી થોમસ કું સાહેબે લખ્યું છે કે વિજ્ઞાનનો દરેક મહત્વપૂર્ણ વિચાર શરૂઆતમાં તો વિચિત્ર જ લાગે છે. મારા મિત્રો, વાત ખૂબ જ ઊંડી છે અને ખૂબ જ મહત્વની છે. અહીંયા જે વાત છે એની છે કે જ્યારે આપણા જીવનમાં કંઈ બદલાવ આવે છે ને આપણે તેને છૂટકે કે ના છૂટકે સ્વીકાર કરવો પડે, ત્યાં શરૂઆતમાં આપણને વિચિત્ર લાગણી અનુભવાય છે. આપણે શરૂઆત તે વસ્તુને સ્વીકાર નથી કરી શકતા, પરંતુ જો તે વસ્તુ કે વ્યક્તિ ખરેખર સારું અને સાચું હોય અને ખરેખર આપણે કંઈક શીખવા અને સમજવા માંગતા હોઈએ તો આપણે જે કંઈ સારા અને સાચા બદલાવ થઈ રહ્યા છે તેનો સ્વીકાર કરતા શીખવું પડશે, સ્વીકારીને આગળ વધવું પડશે, તેની પર કામ કરવું પડશે અને આ બધા બદલાવ બધાને વધારે થાય તેના માટે કામ પણ કરવું પડશે. કારણ કે એક ધાર્યું એક સરખું જીવન જીવવાથી શરીરને એટલી ફાવટ આવી ગઈ હોય છે કે કંઈક બદલવાનું આવે ને એટલે આપણું શરીર અને આપણું મન તરત જ વિરોધ કરે છે અને મનને તરત જ વિચિત્ર લાગે છે. આવું તો જે વિજ્ઞાનીઓ થઈ ગયા તેમની સાથે ઘણી વાર થયું છે. આજે આપણા દુનિયામાં જે કંઈ ફેસિલિટીઓ વાપરીએ છીએ, જે કંઈ સુવિધાઓનો આપણે ઉપયોગ કરીએ છીએ એ બધી જ સુવિધાઓ શરૂઆતમાં એક વિચિત્ર ઘટના જ હતી. જ્યારે કોઈ આવા વિજ્ઞાનીઓ, જ્યારે આવા શોધખોળ કરતાઓ કંઈક બનાવે અને તેમાં નિષ્ફળ થાય ત્યારે લોકો તેમની પર ખૂબ હસે. ગાંડો માણસ કહે, પાગલ માણસ કહે. જેમ તે વ્યક્તિ નિષ્ફળ થાય તેમ લોકો વધારે તેની હસી ઉડાવે, વધારે ગાંડો કહે. પરંતુ જ્યારે તે વિજ્ઞાની કે તે વ્યક્તિ પોતાના જે કરવું છે તેમાં સફળ થાય છે, પોતાને જે બનાવવું છે તે બનાવીને રહે છે અને પછી તેનો ફાયદો જ્યારે દુનિયાને થાય છે ત્યારે આ જ દુનિયા તે વ્યક્તિને પોતાના ખભે બેસાડે છે, માથે બેસાડે છે અને તેની વાહ કરે છે. એટલે જે સુધારાઓ લોકોને શરૂઆતમાં વિચિત્ર લાગતા હતા તે જ સુધારાઓને તે લોકો ખૂબ જ લાભદાયક અને આવિષ્કાર માને છે. બસ મારા મિત્રો, આપણે પણ સુધારાનો આ ગુણ આપણા મનમાં ઉતારીને, આપણા હૃદયમાં ઉતારીને જે પણ બદલાવ આવે, જે પણ ચેન્જ આવે, જે પણ સુધારાઓ આવે, જે સારા અને સાચા હોય તો તેને અપનાવીને તેની પર કામ કરીને આગળ વધવાનો પ્રયાસ કરવો જોઈએ. શું કહો?